એ છોકરો સારો કે જે છોકરીને કરિયરમાં સપોર્ટ કરે. હવે મને એમ થાય કે કેમ એવી વાત નથી થતી કે આ છોકરી એટલી સારી છે કે એ છોકરાને કરિયરમાં સપોર્ટ કરે છે. જે રીતે છોકરાને ટ્રીટ કરવામાં આવે છે એ જ રીતે તમે છોકરીને કરો ને. એટલે આ વિશે તમારો શું એંગલ છે? છોકરીઓ જે છે ને એને ખબર જ છે મારે પરણીને ઘરના કામ જ કરવાના છે, એને ખબર છે. પણ એની કેવી આશાઓ હોય, પોતાના શોખ હોય ને એ પૂરા કરવા હોય, એના પતિના સપનાઓ હોય ને એની એને ખબર હોય. અને એવું બની શકતું હોય કે જવાબદારીમાં આર્થિક રીતે પુરુષ નબળો પડતો હોય તો સ્ત્રીને એની લાયકાત પ્રમાણે જો એ ભણેલી હોય તો એનું યોગદાન આપી દેશે. તમે જોજો અત્યારે છે ને જે અભણ સ્ત્રીઓ છે એ કાંઈ તો કપાસ વીણે કાં દાડી કરીને ઘરમાં પૈસો આપે છે અને ઘણા બધા સ્ટોન ટાંકીને વાટ રકમો, બનાવીને, હા, વાટ બનાવીને મગફળી ફોલીને. કંઈ ને કંઈક એવું કરીને એના પતિને મદદ કરે છે. જ્યારે પુરુષ તમે જોજો સ્ત્રી તરફથી એ રકમ આવતી જણાય ને, પગાર આવતો જણાય ને એટલે પુરુષ ધીમે 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 નબળો પડી જાય કે આ દે છે પછી મારે હું કમાવાની જરૂર છે, એટલે વ્યસન તરફ જશે. જોજો અત્યારે એવી સ્ત્રીઓ છે જે પોતાના બાળકોને સાચવવા માટે લડે છે દુનિયાથી, જોબ કરે છે અને એનો પતિ વ્યસન કરે છે. એટલે જો કે આમાં કલ્ચરનો વાંક ગણી શકાય કે કલ્ચર એને એવું દે છે, એની સંગતો એવી છે, એના મિત્રો એને એવું શીખવાડે છે.